તો વાત કરીએ સુરતની તો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ બેઠક કે જે ધારાસભ્ય અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી। ત્યારે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ કે જ્યાં પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે જે આક્ષેપો કર્યા હતા ત્યારે સુડા વિસ્તારમાં જે બીયુસીના મંજૂરી વગર ચાલી રહ્યા છે યુનિટો કે જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું। તો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી। મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980 થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર BUC નથી અથવા તો એની ઉપર આપણે